પિટારામાંથી નીકળેલી આજની આ વાર્તાનું નામ છે અમ્માની અદ્ભુત મશીન. ચાલો વાર્તા શરૂ કરીએ. અમ્મા, અમ્મા, શું આજે નારિયેળની બરફી બની શકશે? ખાવાની ખૂબ ઈચ્છા થઈ રહી છે. સૂરજે તેની દાદીને કહ્યું. બની તો શકે છે, પણ તારે આ કામમાં મને મદદ કરવી પડશે. કરીશ ને? વાહ ભાઈ વાહ, હવે મજા આવશે. તમે મારી વાત માની ગયા? સૂરજ ખૂબ ખુશ થઈ ગયો. માની લીધી, અમ્માએ કહ્યું. જો, આપણે ફક્ત એવા જ નારિયેળ તોડવાના છે જે પાકી ગયા હોય, સમજો, જે આખા ભૂખરા થઈ ગયા હોય. સંભાળીને. આવ્યું. જો જે માથા પર ના પડે. સાંઈ ધરાક. ચાલ, હવે નારિયેળના છોતરા કાઢીએ. ચિર જી ભટ તિર. સૂરજના પેટમાં ગુડગુડ થઈ. ગુડ ગુડ ગુડ. અમ્મા ખડખડાટ હસી. હવે આપણે આને તોડીશું, આવી રીતે. ખટાક. અને હવે કોપરાકસથી છીણ કાઢીશું, આવી રીતે. આ છીણને ખાંડ અને બાકીની બધી વસ્તુઓની સાથે કઢાઈમાં નાખીને સારી રીતે હલાવવું પડશે. કેટલી સરસ સુગંધ આવી રહી છે આમાંથી, અમ્મા. હવે આને આ વાસણમાં કાઢીને ફેલાવી થીજવા અને ઠંડુ થવા સુધી રાહ જોવી પડશે, બેટા. અને હવે વારો આવી ગયો છે ધ્યાન રાખીને તેના નાના નાના ચોસલા પાડવાનો. શું વાત છે! અમારી નારિયેળ બરફી થઈ ગઈ તૈયાર, અને ચાખવા માટે મોઢામાં આવવા લાગી લાર. બાળકો, તમને આ વાર્તા કેવી લાગી? મજા આવી ને? આવી જ મજેદાર વાર્તાઓને લઈને ફરી મળીશું. ત્યાં સુધી નમસ્તે. આવી જ બીજી મજેદાર વાર્તાઓ સાંભળવા માટે આ QR કોડ સ્કેન કરો.